હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો જવાબ આવશે જેજાક ભુક્તિ। પ્રશ્ન નંબર 2 કે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જવાબ આવશે રઝિયા સુલતાના। ત્રીજું છે કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે બાબરે। ત્યારબાદ પ્રશ્ન 4 રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? તો જવાબ આવશે લોએસ। પાંચમો પ્રશ્ન છે કે તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? તો જવાબ આવશે પૃથ્વીરાજ ચૌહાણને। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે ઈસવીસન 540માં ખાલી જગ્યા પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું। એ આવશે પુલકેશી। બીજું છે કે ખાલી જગ્યા દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો। તો એ આવશે જલાલુદ્દીન। ત્રીજું છે કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ખાલી જગ્યા નદીના કિનારે કરવામાં આવી હતી। તો એ આવશે તુંગભદ્રા નદી। ચોથું છે કે જહાંગીરની પત્નીનું નામ ખાલી જગ્યા હતું। તો જવાબ આવશે નૂરજહાં। પાંચમું છે કે શિયાળની નીચેના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો જવાબ આવશે સીમા। પ્રશ્ન 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે। તો વિધાન સાચું છે। બીજું ઈસવીસન 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો। તો વાક્ય સાચું છે। ત્રીજું છે કે અકબર અહીંયા જે બીજા નંબરનું વાક્ય છે ખોટું આવશે। ત્રીજું છે કે અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો। તો વિધાન સાચું છે। ચોથું છે કે રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે। તો વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે જોડકા જોડવાના છે। પહેલું છે કે પાલ વંશનો સ્થાપક કોણ છે? તો એ આવશે ગોપાલ। બીજું છે પલ્લવ વંશનો સ્થાપક? તો એ આવશે બપ્પદેવ। ત્રીજું છે કે ગઢવાલ વંશનો પરાક્રમી રાજા? તો એ આવશે ગોવિંદચંદ્ર। અને વાઘેલા વંશનો છેલ્લો રાજા? તો એ આવશે કર્ણદેવ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ પાડ્યું? તો વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અનહિલવાડ પાટણ પાડ્યું। પ્રશ્ન 2 પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું। ત્રીજું છે કે હુમાયુને સાથી ઈરાન જવું પડ્યું। તો કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવ્યો। હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, તેથી હુમાયુને ઈરાન જવું પડ્યું। ચોથો પ્રશ્ન કે ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? તો ખડકોના મુખ્ય 3 પ્રકાર પડે છે। પહેલું અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત અથવા વિકૃત ખડકો। પાંચમો પ્રશ્ન કે ભૂકવચ કોને કહે છે? તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 4
કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું કર્યું? તો સોલંકી રાજા કુમારપાળ પર હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો તેમજ અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. બીજું છે કે રઝિયા સુલતાના વિશે ટૂંકમાં માહિતી આપો. તો રઝિયા સુલતાના ઇલ્તુત્મિશની કાબેલ પુત્રી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદી આવી હતી. રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક હતી. રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના તમામ ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું છે કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. ત્રીજો પ્રશ્ન છે કે શેરશાહના કોઈપણ 5 સુધારાઓ જણાવો. તો શેરશાહે ચોર લૂંટારોનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. તેણે ઘોડેસવાર ખેપિયાઓની શરૂઆત કરી. નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. તેણે વ્યાપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. તેને એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ પણ કરાવ્યું હતું. ચોથો પ્રશ્ન છે કે બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહે છે? તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. આ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કૃષ્ણદેવરાય વિશે ટૂંક નોંધ લખો. તો કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગરનો શાસક હતો. એ સમયમાં ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક કૃષ્ણદેવરાય ગણાતો. તેમણે અનેક વિજય પ્રાપ્ત કર્યા. તેને સિંચાઈ માટે રાજ્યમાં તળાવ અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેને રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું ગામ વસાવ્યું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. તે સાહિત્ય અને વિદ્યાના ઉપાસક હતા. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. તેમણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપતા હતા. તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા હતા. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે જ્વાળામુખી પર્વતની રચના વિશે ટૂંક નોંધ લખો. તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીકવાર મેગ્મા સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણીની ગરમીને કારણે વરાળમાં ફેરવાઈ જાય. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે. તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે. એમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ બહાર ફેંકાય. આ લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી રચાય જેને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 3 છે કે સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. તો સુલતાન કુતબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. તેણે દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં મિનારાનો એક જ માળ બંધાયો. બાકીનું કામ તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. તેને અજમેરમાં ઢાઈ કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી. તેના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યની સ્થાપના કરવામાં આવી. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરીનો કિલ્લો, શ્રીનગર, હોજે ખાસ નામના સ્થાપત્ય બંધાવ્યા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, ફતેહાબાદ, જૌનપુર, ફિરોઝપુર, હિસાર જેવા નગરોની પણ રચના કરવામાં આવી.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.